આપણે એનું કેવું અપમાન કરીને બેગાડ્યા. અરે સંભાળ સંભાળ. રાધા તને વાગી તો નથી ને બહુ? કઈ નહીં શ્યામ, પથ્થરે ઠોકર લાગી ગઈ, એમાં શું? આ પથ્થર કમ ઓન શ્યામ, જવા દે. ચાલ. રાધા તને બહુ વાગી તો નથી ને? નહીં શ્યામ. ઉભી રે ઉભી રે ઉભી રે. શ્યામ, તું બોલતો કેમ નથી? તારું મોઢું તો જો, જાણે ઠેસ મને નહીં તને લાગી હોય. રાધા મને મારા શરીર પર તલવારોનો ઘા મંજૂર છે, પણ તને નાનો સરખો પણ ઘસરકો થાય છે ને તો કોણ જાણે મારાથી સહન નથી થતું. તને આવું કેમ થાય છે? કહું? ના ના, એ તો વખત આવે તને ખબર પડી જશે. ઠીક છે, બોલ હવે. તને ગઈકાલનું લેસન યાદ છે? અરે હા હા, જો આઈ એટલે હું, યુ એટલે તમે. તને તો બધું યાદ છે. હવે જા જાય, બોલ્યા કરજે ને ગોક્યા કરજે. ટાટા. અરે 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 પણ ટાટા એટલે શું એ તો કહેતી જા. ટાટા એટલે આવજો. ટાટા એટલે આવજો. ટાટા એટલે આવજો. હવા ભરાવી લ્યો. એ જીવન, હવા ભરી આલ ને. અરે જીવન, તું તો ખરા ટાઈમે આવે છે. હા નડી ચડાવ નડી ચડાવ. હા. ભગવાન કરે ને ભવ આખો તારી સાયકલ ની વાલ ટ્યુબ ઉડતી રહે ને હું હવા ભરતો રહું. એ સ્મિતા, એ શીલા, આ તમારી ફ્રેન્ડ સ્મિતા છે, અમેરિકા પરણી છે. ચાલ મળીએ એને. એ સ્મિતા, ક્યારે આવી તું અમેરિકાથી? અઠવાડિયું થયું. અને કેમ છે તારું અમેરિકા? હેપી 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 અમેરિકા. સાથે મારો બાબુ જીમી અને આ છે મારા હસબન્ડ. હેલો. હેલો. કેમ તને હું દરેક વાતે સુખી નથી લાગતી? ઓ અમેરિકા, આઈ લવ અમેરિકા. કેમ ડાર્લિંગ? યસ યસ. What a beautiful country, full of fun and full of amusement. Okay, see you, Jedi. અમેરિકાથી આવું છું. Oh, ધનરાજ, you're not welcoming me? Remember, યાદ કર, I am Nancy from New Jersey City. યાદ આવ્યું? We are બચપનમાં નદીમાં નાગાપુગા જોડે નહીં. યાદ કર નેન્સી. Oh, Nancy. અલ્યા નારણિયા, તું? અરે બેરુબંધ, તું અમેરિકાથી ક્યારે આવ્યો હે? અરે તું તો ફોરેન જઈને અમને બધાને ભૂલી જ ગયો. અરે આવ 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 આવ, તું અંદર આવ અંદર આવ. આવ અંદર આવ, બેસ. Oh, no bullying. After 15 વર્ષ જેવા મારો લેગા ધરતી પર પૂટ કર્યા કે તને રિમેમ્બર કર્યો? એટલે યાદ કર્યો? હેડકી આવતી હતી, હેડકી. હેડકી આવતી હતી ને. યાદ કરી. જો તને ઓળખાણ કરાવું, સાવિત્રી, આ છે મારો ભાઈબંધ, નાનપણનો ભાઈબંધ નારણ. ફોરેન થી આવ્યો છે, અમેરિકાથી. ઓ ભાભી. નમસ્તે. ઓ ભાભી 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 ભાભી. સાવિત્રી, એના માટે જરા પાણી લઈ આવ. હા. ઓ વોટર. પાણી પાણી. પાણી પાણી. સમ રીઝન ને કારણે મારે ઇન્ડિયા આવવું પડ્યું. મારા મોટા ભાઈ યુ નો. ચૂનો? ચૂનો નહીં, યુ નો. તું ઓળખે છે? કોને? મારા મોટા ભાઈ ને. મોટા ભાઈ? હા હા, હરજીવનભાઈ. Yes. પણ એ તો ગુજરી ગયા નહીં. અને તમારા કુટુંબીઓમાં આ એકમાત્ર આપણા મલકમાં હતા, બાકી તો બધા ફોરેન રહે છે. તો એ મારા મોટા ભાઈના
શાળાની માસીની કાકીનો સન સન દીકરો હા 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 એના માટે અર્જન્ટલી આ તાત્કાલિક કન્યા જોવા માટે હું અહીં આવ્યો છું. હા હા કન્યા જોવા માટે અહીં આવ્યો છે વાહ 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 લે પાણી પી પણ તને તો આ લોટામાં પાણી પીવું નહીં ફાવતું હોય નહીં નારાયણ વોટર જરૂર ફાવશે. અમારે ત્યાં તો ફેશન છે, યુ નો ફેશન. તું ચાલે છે કે કોફી નોટ એનીથિંગ. મારી પાસે જરાય ટાઈમ નથી. હજી છોકરી જોવા માટે આગળ જવાનું છે. અરે નહીં નારાયણ તારે ચા કોફી કંઈક તો લેવું જ પડશે સાવિત્રી એક કામ કર એના માટે ચા બનાવી લાવો તો નારાયણ એ છોકરો ફોરેન એટલે અમેરિકામાં રહે છે અરે રે છે. અરે 10 ફેક્ટરીઓ, 10 મોટેલ, 10 હોટેલ, 20 ગાડીઓ, અરે 5 બંગલાસ, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. પણ તાત્કાલિક મેરેજ. છોકરો અમદાવાદમાં આવી ગયો છે પણ છોકરી પસંદ કરતો નથી. પણ છોકરી જોઈએ કેવી તારા ધ્યાનમાં છે કોઈ? તો બતાવો. બિચારીની લાઈફ બની જશે. તને આશીર્વાદ મળશે. બ્લેસિંગ બ્લેસિંગ. હા હા છે ને મારી જ દીકરી રાધા હા એ તો બરાબર. બટ યુ વિલ નોટ પહોંચિંગ. પહોંચી એટલે શું એટલે મારો મતલબ છે તું લેન્ડનમાં પહોંચી નહીં શકે. અરે તું બોલતો ખરો છોકરી જો અમેરિકા જતી હોય ને તો 100 તોલા સોનું 50 વીઘા જમીન અને 5 લાખ રૂપિયા રોકડા તૈયાર છે વેર ઇઝ રાધા? એ રામ રામ મુખી બાપા. આવ શ્યામ આવ કોઈ નવા મહેમાન લાગે છે. અરે આ તો મારો લંગોટિયો મિત્ર નારણ છે. નારણ અમેરિકામાં રહે છે અમેરિકા. હા. હેલો, વેરી ગ્લેડ ટુ મીટ યુ મિસ્ટર શ્યામ. ડામચ્યું મિસ્ટર યુ વોટ ધંધા કરિંગ? ઓહ આઈ એમ જેને મળીંગ એને હેપી કરીંગ. ઓહ કોઈ તકલીફમાં પડીંગ આઈ એમ છોડાવીંગ. કોઈ પર જુલમ કરીંગ તો આઈ ફાઇટિંગ. લાત ગરદા એન્ડ પાટુ ફૂટિંગ. રોંડા તડફડિંગ, ઓય મારિંગ, ઓય બાપિંગ, રોઈંગ. બટ આઈ એમ નોટ છોડિંગ. બસ ઠોકિંગ. અરે નારણ આ રાધાનો પ્રતાપ છે. એણે શ્યામને અંગ્રેજી બોલતા શીખવાડ્યું છે. હા વેરી ગુડ જોકિંગ. આઈ એમ નોટ જોકિંગ. ફાકા ઠોકિંગ. અલે તારી દરેક વાતમાં ઠોકિંગ આવે છે. તે તારા કે ઠોકવાનો ધંધો છે તો પછી તારું મારા જેવું જ છે. એમ જ સમજી. અરે શ્યામ તું મહેમાન સાથે અંગ્રેજીમાં વાતો કરવાનું બંધ કર. જલ્દી જા પહેલી બસ પકડ અને રાધાને લઈ આવ અહીંયા. આઈ એમ ભાગિંગ. બસ પકડિંગ. હા. રાધાને લાવી. ટાટિંગ. ખરું નંગ છે? કોનો છોકરો છે? અનાથ છે. એના મા બાપનો પત્તો નથી. દોસ્તના આશરે ઉછરીને મોટો થયો છે. એટલે જ આટલો બધો ફાટિંગ. મારે રાધા નામની છોકરીનું કામ છે અને નીચે ઉતારો. મારું શું કામ પડ્યું છે જોડી? શું વાત છે સાહેબ? તમારા વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ? તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે. ચાલો બેસો જીપમાં. જડી રાધા ક્યાં છે? રાધાને તો જંગલેશ્વર જવાના રસ્તે ઇન્સ્પેક્ટર લઈ ગયો. જગદીશ્વર. પણ સાહેબ અહીંયા તમે તો પોલીસ સ્ટેશન કહેતા હતા ને? હા આ જ છે મારું પોલીસ સ્ટેશન. અહીં જ તારો ગુનો સાબિત થશે ને અહીં જ તને સજા પણ મળશે. સજા? શેની સજા? છોકરી, તારી સામે આરોપ મૂકવામાં આવે છે કે થોડા સમય પહેલા તારે ત્યાં મહેમાન થઈને આવેલા દેવસંગભાઈ અને એમના દીકરા ખેમરાજનું સામેથી બોલાવ્યા હોવા છતાં તે તારા બાપે ને બીજા 2 ચમચાઓએ ઘોર અપમાન કર્યું છે. જમાદાર. જી સાહેબ. રિમાન્ડ રૂમ તૈયાર છે? જી સાહેબ. આરોપીને રિમાન્ડ રૂમમાં લઈ જાઓ. છોડ દો!
હા રાધા ગૌરી, હું ખેમરાજ. ઓળખ્યો મને? અરે 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 રાધા ગૌરી, હવે તને કઈ સમજાવવાની જરૂર નથી. તું બધું જ સમજી ગઈ હોઈશ. હું તારા બાપ ધનરાજને બતાવી દેવા માંગુ છું કે દેવરાજનો દીકરો ખેમરાજ રાધા સાથે વગર લગ્ને સુહાગરાત મનાવી શકે છે, અને એટલે જ તો આ સેજ સજાવી છે. હાથ ઉપાડવાની જરૂર નથી. અરે આ હાથ તો હું જિંદગી ભર પકડી રાખવા માંગતો હતો, પણ તારા બાપનું અભિમાન આડે આવ્યું, અને એટલે મારે આ નકલી પોલીસ ઇન્સ્પેક્ટરનો વેશ ધરી ને તને અહીં લાવવી પડી. બોલ, अब रेप किया जाए या रोमांस किया जाए? પરણ્યા પહેલા પ્રિયતમા પર હાથ ઉપાડવો મહાપાપ છે. શું કહે છે ચેલાજી? અરે ઘોર કાળિયું, પરણ્યા પેલા પત્ની પર અત્યાચાર, પૃથ્વી પરથી પુણ્ય પ્રવારી રહેવું છે. અહિતા અહિતા. અલ્યા એ અત્યારે આ પાપ પુણ્યની વાતો કરનારા તમે કોણ છો? અરે આ અમારા મહાન ગુરુ ગગનભેદી ગોબા શંકર ગોર અને હું એનો ચેલો પંપાનંદ. જય રાધેવર, જય માધાવર, કૃષ્ણ કનૈયો, નંદ કિશોર. અરે પણ તારે અહીંયા શું કામ છે? તું સીધો તારે રસ્તે પર, નહીતર મારે એક બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડવો પડશે. અરે આ માર ખાય એવા ગુરુ ચેલા નથી. ખાતરી ન થતી હોય તો પૂછી જુઓ પબ્લિક ને. અને મારામારી કરવા કરતા સુંદર માર્ગ એ છે કે આ ઝાલાવાડી ઝુમલી જેવી કન્યા સાથે અત્યારે ને અત્યારે તારા લગ્ન કરાવી દઉં તો કન્યા ઝુમલી મંગળ ફેરા ફરવા તૈયાર થઈ જાય. અરે સમોર્તમ સુબલગમ ક્ષેમમ કલ્યાણમ ધૂમનિદાનમ આરોગ્યમ શુભમ ભવત. અંગ્રેજીમાં ગાળ બોલે છે. અરે ગુરુજી, એને સંસ્કૃત નહીં આવડતું હોય. અરે સંસ્કૃતમાં ગાળ કાઢો કન્યા, યાવની માં નહીં. ઝુમલી, તું સીધી રીતે નહીં માને. તમારે યુદ્ધ મંત્ર બોલીને હાથ ઉપાડવો પડશે. હાથ ઉપાડી તો જો. ગુરુજી, કન્યાની ઈચ્છા છે તો યુદ્ધ આરંભ કરો. પડેલો હાથ ખડો કરો. મહાદેવ! અરે આ તો ઉલટું થઈ ગયું. હવે મારે ધોતિયાથી મોઢું સાફ કરવું પડશે. ગુરુજી, તમે કષ્ટ ના કરો. આજ સુધી ધોતિયાથી મોઢા સાફ થતા હતા. હું એનું જડબું આ જોડાથી સાફ કરીશ. એક મુકામાં તો બિચારાને હવાઈ આવી ગઈ. હરામખોર, મારે છે ને પાછો ગાલ ઉછાવે છે. એટલા માટે યજમાન કે આ ગૌર મહારાજની નિયત આ કન્યાના સુંદર રૂપ પર સુમોહિત થઈ છે. સત્ય વચન. કળિયુગમાં નિયત તો નિરંતર બદલાયા જ કરે. એટલા જ માટે હવે આ કન્યા પરણશે તો ગૌર મહારાજ દે. ગુરુજી, મુહૂર્ત બહુ જ શુભ છે. ફરી નાખો ફેરા. તારી તે જાતના તું મારા શિકાર સાથે ફેરા ફરશે? એ તો જેના હાથમાં એના મોઢામાં. એટલે એટલું જ કે તું અથવા તારા ગોઠવાયેલા માણસોમાંથી કોઈ પણ આ કન્યાને હાથ લગાડશે, એની સાથે આ કન્યા મંગળ ફેરા ફરશે. એમ વાત છે? તો લે હાથ. सूखा धनिया, जल्दी आओ, जल्दी पकड़ी लो मेरी छोकरी ने, जल्दी चलो. બરોબર દીદી, ચલા. ખોલ ડાચો, આ ડુંગળી. તો ઊંધો થઈ ગયો. અલે અલે ટાંગા પકડાના. અલે અલે ખોલ ડાચો, આ ડુંગળી. આ ડુંગળી, આ ડુંગળી.
चीज बड़ी है मस्त 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 तो चीज बड़ी है मस्त 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 या हमारे ये गुब्बारा कन्या जुमली न जवाय न जवाय न जवाय સુંદરી અરે પધારો ગરુડજી નહીં નહીં ગુરુજી સુંદરી હવે લગ્નના ફેરા ફરવા તૈયાર થઈ જા ગુરુજી તમે લગ્નના ફેરા ફરો તે પેલા મારો ફેરો ફોગટ ન જાય એટલા માટે હું ઉપડું કન્યાની શોધમાં બાકી ગુરુજી તો પારકી થાપણ કહેવાય હવે તારાની મારા સિવાય બીજું કોઈ નથી હવે શરમ શની જગ ફેરા ફરી લઈએ ફરી લઈએ ફરી લઈએ ફરી લઈએ અરે જા જા તારી હારી હું ફેરા ફરું ઓહો આટલો ગુસ્સો અરે અણીના ટાણે જો હું ના આવ્યો હોત તો કોણ જાણે તારું શું થઈ જાત ઝાલાવાળી ઝુમલી શું કીધું એ જ કે આ ગોર મહારાજ તારી સાથે હથેવાળો કરવા તૈયાર છે અરે હા એ ઝાલાવાળી ઝુમલી અરે હું તને મેહોણા લઈ જાઉં ચોણામાં લઈ જાઉં અરે કલોડા લઈ જાઉં હવે પહેરવા માટે